દ્વારકામાં જોવા જેવું શું? લેટ્સ સી. જગત મંદિર, ગોમતી ઘાટ, સુદામા સેતુ, દ્વારકાની માર્કેટ, બેટ દ્વારકા, સુદર્શન સેતુ, ગોપી તળાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, રૂકમણી મંદિર, ભડકેશ્વર મહાદેવનું મંદિર, શિવરાજપુર બીચ. લેટ્સ ગો. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું આપણા આજના બ્લોગમાં. હું રિસેન્ટલી દ્વારકાના પ્રવાસે ગયો હતો અને આજના વિડીયોમાં હું તમને બતાવવાનો છું કે જો તમારે દ્વારકા જવું છે તો દ્વારકા તમે કેવી રીતે જઈ શકો છો, કેટલો ખર્ચો થશે, દ્વારકામાં કઈ કઈ જગ્યાએ ફરવા જેવી છે અને હું દ્વારકામાં ક્યાં ક્યાં ગયો હતો. લેટ્સ સી. તો મારા દ્વારકાના પ્રવાસની શરૂઆત થઈ આ મસ્ત કૂતરાને રમાડીને. હું જ્યારે જામનગર હતો ત્યારે આ કૂતરાને બહુ રમાડતો, તો અચાનક બહુ દિવસ પછી આ કૂતરો મને જોઈને બહુ ખુશ થઈ ગયું હતું. તો એને રમાડીને આપણે પૂછ્યું કે જામનગરના એસટી બસ સ્ટેન્ડે. હવે જો તમારે એસટીમાં જવું હોય તો એસટીની જે લોકલ બસ છે એ તમને સૌથી સસ્તામાં સસ્તી પડશે. એ તમને 104 રૂપિયામાં જામનગરથી દ્વારકા પહોંચાડી દેશે. અને જો તમારે ટ્રાવેલ્સમાં એમાં કાંઈ જવું હોય તો ઓન એન એવરેજ 150 રૂપિયા લે છે. સો આ તો લોકલ બસ હતી, તો બહુ બધો સામાન ને બહુ બધા માણસો હતા. તમારે જો દ્વારકાધીશ મંદિરે જવું હોય તો કોઈ પણ બસ છે, કોઈ પણ વાહનો છે, બધા વાહનો દ્વારકામાં ઇસ્કોન ગેટ કરીને જગ્યા છે ત્યાં તમને ઉતારશે. ત્યાંથી સીધા તમે 5 મિનિટ ચાલશો એટલે આવી જશે સીડી સ્વર્ગદ્વાર. દ્વારકાધીશ મંદિરનો અંદર જવાનો જે રસ્તો છે, જે સીડી છે એ. અને અમે તો રાહ જોતા હતા કે ક્યારે આ સીડીઓ ચડીને અંદર જઈએ, કારણ કે મંદિર અંદરથી એટલું ભવ્ય છે, એટલું અલૌકિક છે કે તમે થોડી વાર ત્યાં બેસી રહ્યો ને તોય તમારું મન શાંત થઈ જાય. પણ મંદિરમાં અંદર વસ્તુઓ કંઈ લઈ જવી અલાઉડ નહોતી. તો આ જે સીડી સ્વર્ગદ્વાર છે એની સામેની બાજુમાં મહાપ્રભુજીની બેઠક છે અને ત્યાં ઘણા બધા પ્રસાદીવાળાની દુકાન છે. તો મંદિરની બહાર ફોટો પડાવી પ્રસાદીવાળાને ત્યાં બધો સામાન રાખી અમે પહોંચી ગયા મંદિરની અંદર. તો મંદિરના પરિસરમાં પહોંચતા જ તમે જોશો કે મંદિરના સેન્ટરમાં દ્વારકાધીશ મંદિર, એક જગત મંદિર છે. એની એક્ઝેક્ટ સામેની બાજુ એક દ્વેકી મંદિર છે. અને દ્વારકા, બેટ દ્વારકામાં બંનેમાં એવું જ છે કે જે દ્વારકાધીશનું મંદિર છે, શ્રી કૃષ્ણનું મંદિર છે, એમની સામે જ માતા દેવકીનું મંદિર છે કે શ્રી કૃષ્ણ ભગવાન સવારના પોરમાં ઉઠતા વેત જ સૌથી પહેલાં દેવકી માતાના દર્શન કરશે. તો મંદિરમાં જે આરતીઓ થાય છે એનો અલગ અલગ સમય હોય છે. તો તમે ઓનલાઈન ગૂગલ પર પણ જોઈ શકો છો, દ્વારકાધીશ મંદિરના જે વેબસાઇટ છે એના પર પણ જોઈ શકો છો કે કયા સમયે કઈ આરતી થાય છે. અમે જે સમય પહોંચ્યા હતા ત્યારે શૃંગાર સેવા ચાલતી હતી અને શૃંગાર આરતીના દર્શન થવાના હતા. તો અમને શૃંગાર સેવાના દર્શન થયા. મંદિરની અંદરથી જો તમારે પ્રસાદી લેવી હોય તો ત્યાં 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા એ પ્રમાણેની પ્રસાદીના ડબ્બા ને એવું બધું મળતું હતું. તો અમે ત્યાંથી બી પ્રસાદી લીધી અને બારે જે સામાન રાખેલો હતો ત્યાંથી ફરજિયાત સામાન રાખ્યો છે તો પ્રસાદી લેવી પડશે, એના માટે ત્યાંથી પણ પ્રસાદી લીધી હતી. અને ત્યાંથી નીકળીને અમે સામે પહોંચી ગયા ગોમતી ઘાટે. દ્વારકા આવ્યા છીએ તો પવિત્ર ગોમતીજીમાં પગ ના બોળીએ એવું તો કેમ બને. ચાલો ભાઈ, આપણા પાપ તો ધોવાઈ ગયા. તો ગોમતી ઘાટથી સામેના પાર જવા માટે પહેલાં કંઈ નહોતું તો હોડીઓથી લોકો જતા. અને અત્યારે તાજેતરમાં જે સુદામા સેતુ બન્યો છે ત્યાંથી સામેની બાજુ જઈ શકાય. સામેની બાજુ એક બીચ પણ છે અને ત્યાં પણ સારા એવા ફોટોઝ તમારે પાડવા હોય તો બહુ સરસ જગ્યા છે. બટ અત્યારે અમે જ્યારે ગયા ત્યારે એ બંધ હતો, એટલે અમે પહોંચી ગયા સીધા દ્વારકાની બજારમાં. દ્વારકાની બજારમાં શ્રી કૃષ્ણના વાઘા છે, ઘરની સુશોભનની કોઈ વસ્તુઓ છે, એ બધું તમને મળી જાય. અને અહીંયા એક રાજસ્થાની બેન હતા જે બીજા બેનને સમજાવતા હતા કે ભાઈ 200 રૂપિયા, 200 રૂપિયા, 200, 200 રૂપીઝ એમ કરીને સમજાવતા હતા. હવે અમે ગયા ત્યારે તો સુદામા સેતુ બંધ હતો, બટ એના ટાઈમિંગ્સ જે હોય એ ત્યાં લખેલા હોય છે. તો સુદામા સેતુથી બીજી બાજુ તમે જાઓ તો ત્યાં એક લક્ષ્મીનારાયણનું મંદિર છે, ત્યાં બી તમે દર્શન કરી શકો, ફોટો પાડી શકો. ત્યાંથી આગળ જતાં ઊંટની સવારી પણ તમે કરી શકો છો. ત્યાં પેલી બીચ બગી જે હોય એ હોય છે. આગળ જતાં એક બીચ છે, ત્યાં બી તમે સારા ફોટોઝ લઈ શકો છો. બીજી એક નજીકની જગ્યા છે ભડકેશ્વર મંદિર. જો તમે દ્વારકાધીશ મંદિરે દર્શન કરી લીધા છે અને સાંજના સમયે તમારે ક્યાંય જવું છે તો ભડકેશ્વર મંદિરથી બહુ સરસ તમને સનસેટ દેખાશે. ત્યાં એન્ટર થતા વેત જ જે બીચ છે ત્યાં ડાબી બાજુ એક ગાર્ડન જેવું છે, ત્યાં આગળ તમને પેલી બીચ બગીને એવું બધું મળી જશે, કેમલ રાઈડ મળી જશે. અને તમારે જો મંદિરે જવું હોય તો એનો રસ્તો એવો છે કે બીચ ઉપરથી આગળ સીધી રસ્તો બનાવી દીધો છે, સીડીઓ બનાવેલી છે અને સમુદ્રની અંદર એમનું મંદિર છે. રિસેન્ટલી રિનોવેટ થયું છે, તમને ફોટો દેખાતો હશે નીચે સ્ક્રીન પર. પણ અમારે જવું હતું બેટ દ્વારકા અને ઓલરેડી 11 વાગી ગયા હતા અને બેટ દ્વારકાનું મંદિર બંધ થવાનો સમય જે છે એ 1 વાગ્યાનો છે. અને દ્વારકાથી બેટ દ્વારકાનું અંતર જે છે એ અરાઉન્ડ 1 કલાક જેટલું તો છે. તો અમે પર્સનલ ગાડી તો નહોતા લાવ્યા. જો તમે તમારી પર્સનલ ગાડી લાવ્યા તો તમે તમારી રીતે ફરી શકો છો. પણ અમે સુદર્શન સેતુ પાસે થોડા રિક્ષાવાળા ઊભા હોય છે, એમને પૂછ્યું તો એમણે કીધું કે એ લોકો બેટ દ્વારકા મૂકી જાય ત્યાં સુધીના 150 રૂપિયા અને બેટ દ્વારકા, પછી ગોપી તળાવ, નાગેશ્વર મંદિર
પાછા આવતા વખતે રૂકમણી મંદિર અને પછી પાછા દ્વારકા મૂકી જાય, એટલા રાઉન્ડ ટ્રીપના 400 રૂપિયા પર પર્સન. તો મને તો લાગ્યું બહુ મોંઘું છે. હું તો ભાવ કરવા માંડ્યો કે ભાઈ 400 નહીં 300 રૂપિયા પર પર્સન લઈ લો, 900 રૂપિયામાં આવશું, આ પછી મેક્સિમમ 1000 રૂપિયા લઈ લો. પણ મારા ફ્રેન્ડ્સ એ પહેલી વાર દ્વારકા આવતા હતા, તો એમને થયું કે ભાઈ કાંઈ વાંધો નહીં, ફર્સ્ટ ટાઈમ માટે 400 આખી રાઉન્ડ ટ્રીપ થાય છે, તો ઇટ્સ ગુડ. તમારું પ્રાઇવેટ વાહન ના હોય તો તમે તમારી પ્રાઇવેટ રિક્ષા પણ કરી શકો છો, અને રિક્ષામાં ફરવાની ખરેખર મજા આવશે. કોઈ વાર ટ્રાય કરજો. ફાઇનલી આપણે બેસી ગયા પ્રતાપભાઈની રિક્ષામાં, અને પ્રતાપભાઈ લઈ જાય છે આપણને દ્વારકાથી ડાયરેક્ટ બેટ દ્વારકા. આ મેઇન રોડ ઉપરથી એક ડાબી બાજુ રસ્તો જાય છે, જે તમને સીધો બળકેશ્વર મહાદેવના મંદિરે પહોંચાડશે. અમે બેટ દ્વારકા પહોંચવા જ આવ્યા હતા કે ત્યાં પુલ પરથી નીચે દેખાણા મને બહુ બધા માછીમારોના ઘર, અને એમણે તેના પાર્કિંગમાં એની પ્રાઇવેટ યોટ રાખેલી હતી, તો બહુ કલરફુલ લાગતું હતું, તો એ મેં શોટ લઈ લીધો. પણ આ નજારો જેટલો મસ્ત હતો ને, એટલી જ બકવાસ હતી આ રસ્તાની ગંધ. એટલી ખરાબ સ્મેલ આવતી હતી કે વાત જવા દો. પણ એની હારે મને દેખાણી આશાની એક કિરણ સામેથી જો હું એટલું ઝૂમ કરીને જોઉં છું કે ભાઈ સુદર્શન સેતુ જે છે ને એનો એક કેબલ ટાવર દેખાણો મને, તો મેં મનમાં કીધું કે ભાઈ હા હવે પહોંચો આવ્યા છે, હવે વાંધો નહીં આવે. અને હું તો થઈ ગયો ખુશખુશાલ, કેમ કે મારી ડાબી બાજુ હતો અનંત સમુદ્ર અને મારી સામેની બાજુ હતો 1000 કરોડ રૂપિયાનો સુદર્શન સેતુ. આ સુદર્શન સેતુ રિસેન્ટલી 25 ફેબ્રુઆરી 2024ના જ ઓપન થયો છે. તો એની પહેલાં તો લોકો ઓખાથી બેટ દ્વારકા જવા માટે બોટ રાઇડ જ યુઝ કરતા. તો અમે જ્યારે નાના હતા ત્યારે મને યાદ છે કે બોટના પ્રાઇસ હતા અડલ્ટ્સ માટે 20 રૂપિયા અને કિડ્સ માટે 10 રૂપિયા. તો હાલના સમયમાં કદાચ એ ભાવ વધીને 40 કે 50 રૂપિયાથી હોય. બટ ઇટ ઇઝ ઓલ્સો એન એક્સપિરિયન્સ. પણ જો તમે બોટ લેશો તો એનો એક માઇનસ પોઈન્ટ એ છે કે એ લોકો બોટમાં બહુ બધા લોકોને બેસાડે છે, અને તમે કદાચ બેસવાની જગ્યા બી માંડ મળે, કદાચ ના બી મળે, એ ધ્યાનમાં રાખવું પડે. ઓખા અને બેટ દ્વારકા બંને બાજુથી સામે કાંઠે જવા માટે તમને દર 20 થી 30 મિનિટે નવી બોટ મળતી રહેશે. આ સુદર્શન સેતુમાં પણ સાઈડમાં તમારે ક્યાંય ગાડી ઊભી રાખીને ફોટા પડાવવા હોય તમે પડાવી શકો છો. બહુ બધા લોકો ફોટા પડાવતા હતા, અને આ કેબલ બ્રિજ છે એટલે વ્યૂ પણ બહુ જ મસ્ત આવતો હતો. તો સુદર્શન સેતુ પાર કરીને આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકાના મંદિરે. દ્વારકાના મંદિરની જેમ અહીંયા પણ અંદર કોઈ પણ જાતનો સામાન લઈ જવા અલાઉડ નહોતો. દ્વારકાની જેમ બેટ દ્વારકામાં પણ અંદર કોઈ પણ જાતનો સામાન લઈ જવાની મનાઈ છે. તમારો ફોન, તમારું પાકીટ, બેલ્ટ, તમારું બેગ, તમારા શૂઝ બધું બહાર મૂકવું પડે. એટલે અમે ત્યાં બહાર આ બધો સામાન રાખવાની જગ્યા હતી, ત્યાં બધો સામાન રાખી પહોંચ્યા મંદિરની અંદર. જેવા અંદર પહોંચ્યા ત્યાં તો પૂજારીએ અમને રોકી લીધા કે થોડીક વાર ઊભા રહ્યો, અત્યારે ભગવાનનો રાજભોગ લાગે છે, તો જેવો ભોગ થઈ જશે એટલે પાછા મંદિરના દરવાજા ખુલશે અને દર્શન કરવા મળશે. બેટ દ્વારકાના મંદિરની એક પ્રથા છે કે જ્યારે તમે અંદર દર્શન કરવા જશો ત્યારે ત્યાંના પૂજારી છે એ તમારી સાથે આવશે અને તમને એક એક ટુકડીમાં અંદર લઈ જશે. 20-25 લોકોને એક સાથે લઈ જઈ અલગ અલગ જેટલા બી મંદિર છે ત્યાં બધા મંદિરમાં દર્શન કરાવશે, એમના પાછળની સ્ટોરીઝ કહેશે, અને ત્યાં ભગવાનને પ્રસાદના રૂપે ખાલી ચોખાના દાણા ચડે છે. એની જે સ્ટોરી આખી છે એ પણ ત્યાંના પૂજારી તમને શાંતિથી બેસાડી આખી સ્ટોરી સમજાવે છે. બેટ દ્વારકા મંદિરની બહાર નીકળતા જ તમે જોશો ને તો ત્યાં સામે એક ભોજનાલય છે. ત્યાં બધા યાત્રીઓને નિઃશુલ્ક ભોજન મળે છે, અને ત્યાં મંદિરની બી પ્રસાદી ત્યાં જ આવે છે. તો ચોક્કસપણે ત્યાંના ભોજનનો પણ એકવાર લાવો લઈ શકાય. મંદિરનો પ્રસાદ લઈને અમે પીધી સોડા અને બેસી ગયા અમે પાછા પ્રતાપભાઈની રિક્ષામાં. અને પાછા ફરતી વખતે હું બેસી ગયો છું રિક્ષામાં પાછળના ભાગે, કારણ કે મારે પાછળથી આખો વ્યૂ સરખી રીતે જોવો હતો. અને આ આવી ગયા આપણા બધાનો ફેવરેટ, જેના શોર્ટ વિડીયોને તમે બહુ બધા વ્યૂઝ આપ્યા છે, બહુ બધી લાઈક આપી છે, સુદર્શન સેતુ. પાછા જતી વખતે પણ રસ્તાની બંને બાજુ તમને દેખાઈ જશે આવી બોટ્સ, નાની નાની હોડીઓ અને એ બધું. હવે આપણે જઈએ છીએ ગોપી તળાવ. અહીંયા ગોપીનાથજી મંદિર છે, શ્રી કૃષ્ણ અને ગોપીઓનું મંદિર, અને પાછળના ભાગમાં એક તળાવ છે. એ તળાવની માટી એટલી પવિત્ર છે કે એને ગોપીચંદનના નામે ઓળખાય છે. અહીંયા આપણે કરી લીધા દર્શન. હવે મંદિરનું જે મેઇન દ્વાર છે એની સામેના ભાગમાં જ એક નાનકડી ગલી જેવું છે. સામે ગોખલામાં 3-4 દુકાનો છે અને એક ગેટ છે. એ દરવાજાની બીજી બાજુ જશો તો આવશે ગોપી તળાવ. દરવાજાની બીજી બાજુ જતા સૌથી પહેલાં મને ડાબી બાજુ દેખાણી એક ગૌશાળા. અહીંયા સામેની બાજુ ઘણા બધા ફેરિયાઓ હતા. થોડાક પાસે ગોપીચંદન હતા, 10 રૂપિયા, 20 રૂપિયા, 50 રૂપિયાના. અને હારે એ લોકોએ રાખી હતી લોટની ગોળીઓ, કારણ કે જેટલા બી લોકો તમને સ્ક્રીન ઉપર દેખાય છે બધા એક જ વસ્તુ કરવા આવ્યા હતા,
માછલીઓને લોટ નાખવા, અને માછલીઓ પણ સામે એટલી જ ખુશ હતી. અને મને પહેલાં તો જોઈને એવું લાગ્યું કે આ પાણી ઉપર જે છે એ ફીણ છે. પછી મેં ઝૂમ કરીને જોયું તો ખબર પડી કે આ કોઈક જે ફીણ જેવું લાગે છે એ બધા મમરાના દાણા છે. ગોપી તળાવથી બહાર નીકળતા આપણને દેખાણું આ મસ્ત ક્યુટ નાનું ગલુડિયું. તો મારાથી રહેવાનું નહીં ને મેં એને રમાડી લીધું. અને આ ગલુડિયાને રમાડતા વાત કરી લઈએ જમવાની. બેટ દ્વારકાથી નીકળીને ગોપી તળાવવાળા રસ્તે તમે જો જશો તો દ્વારકા સુધીના આખા રસ્તા પર બહુ ઓછી હોટલ ને એવું બધું આવશે. તો બેસ્ટ એ રહેશે કે આ ગોપી તળાવની બારે બહુ બધી જમવાની જગ્યાઓ છે, તો તમે ત્યાં જમી લ્યો, કાં પછી આગળ જે નાગેશ્વર જ્યોતિર્લિંગ આવે છે ત્યાં જમી લ્યો. આ જે ગોપી તળાવ, નાગેશ્વર જ્યોતિર્લિંગ એ બધો વિસ્તાર છે એને દારૂકા વન તરીકે ઓળખવામાં આવે છે. ગોપી તળાવથી નીકળી આપણે સુપરફાસ્ટ એક્સપ્રેસ રિક્ષામાં આપણે ફટાફટ પહોંચી ગયા છીએ નાગેશ્વર જ્યોતિર્લિંગ. આ મંદિરમાં શંકર ભગવાનની એવડી મોટી મૂર્તિ છે કે મંદિરના 1.5 થી 2 કિલોમીટર દૂરથી જ તમને આ મૂર્તિ અને મંદિર દેખાવા મળશે. આ છે મહાદેવની મહાકાય મૂર્તિ અને આ છે એમનો પ્રવેશ દ્વાર, જ્યાં ઉપર ગણેશજી છે. અને એન્ટ્રી સાથે જ આપણને દર્શન થઈ ગયા છે ગૌ માતાના. મંદિરના પરિસરમાં અંદર જતાં ડાબી બાજુ એક ચબૂતરો છે, ભગવાન શિવજીની મૂર્તિ છે, અને જમણી બાજુ મંદિર છે. સામેના ભાગમાં જેટલો એરિયા છે ત્યાં રિનોવેશન થાય છે, અને મંદિરની આગળ જ આપણને દેખાય કે થોડા નંદી આરામ કરતા. અહીંયા નાગેશ્વર જ્યોતિર્લિંગમાં શિવ અને શક્તિ એટલે કે મહાદેવ અને પાર્વતી માતાની નાગ અને નાગિનના સ્વરૂપમાં પૂજા થાય છે, એટલે જ આને નાગેશ્વર જ્યોતિર્લિંગ કહેવાય છે. અને મંદિરના ગર્ભગૃહમાં પહોંચતા પહેલાં જ તમને દર્શન થઈ જાય એના માટે એ લોકોએ બહાર જ સ્ક્રીન રાખેલી હતી. અહીંયા મંદિરમાં ફોન અંદર લઈ જવો અલાઉડ હતો, બટ ત્યાં ફોટોઝ પાડવા અલાઉડ નહોતા કે વિડીયોઝ ઉતારવા અલાઉડ નહોતા, બટ બધા કરતા હતા. એટલે આપણે વિચાર્યું કે આપણે બ્લોગ બનાવી જ લઈએ. ઓહો, પાછું કૂતરું દેખાઈ ગયું, પાછું રમાડવું પડશે. તો જ્યાં સુધી હું આ કૂતરાઓને રમાડું ત્યાં સુધી તમે કરી દો આ વિડીયોને લાઇક, શેર, કમેન્ટ અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને કમેન્ટમાં જણાવજો કે આગળ તમારે કેવા વિડીયોઝ જોવા છે અને અત્યાર સુધીના વિડીયોઝ કેવા લાગે છે. જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી આપણે પહોંચી ગયા બીજી બાજુ મહાદેવની વિશાળ મૂર્તિના દર્શન કરવા માટે. અને એમના દર્શન કરીને આપણે નીકળી ગયા આપણા નેક્સ્ટ ડેસ્ટિનેશન તરફ. ત્યાં અચાનક પ્રતાપભાઈએ ગાડી રાખી ઊભી. જોયું તો આગળથી એક ટ્રેન જતી હતી, તો વિચાર્યું કે ટ્રેન જાય છે તો ટ્રેનને વ્લોગમાં લઈ લઈએ. નેક્સ્ટ આપણે પહોંચી ગયા છીએ રૂકમણી મંદિરે. દ્વારકાથી 8 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. બહાર જે ગાડીઓ દેખાય છે ત્યાં પાર્કિંગ હતું, અને ત્યાં ગાડી પાર્ક કરી અને અંદર જવાનો રસ્તો છે. આ મેઇન એક સિમેન્ટનો રસ્તો છે ને બંને બાજુ નાના એવા મેદાન છે. અહીંયા મેદાનની એક બાજુ બહુ બધા કબૂતર હતા. બધા લોકો અહીંયા કબૂતરને ચણ નાખતા હતા. ત્યાં મારી નજરમાં પડ્યું એક નાનકડું ટાબરિયું. એ કબૂતરને રમાડતું હતું. એને એક હાથ ફેરવ્યો, બધાય કબૂતર ઉડાડ્યા. તરત એના પપ્પાએ હાથ ફેરવીને એને ઉપાડી લીધો. વાત કરીએ મંદિરની. અહીંયા રૂકમણીજીનું એક મંદિર છે. મંદિરની સામેની બાજુ એક નાની ડેરી છે, અને મંદિરનું આખું પરિસર ગ્રાઉન્ડ લેવલથી લગભગ 2 મીટર જેટલું ઉપર છે. યુઝ્યુઅલી બહુ બધા લોકો નથી હોતા, પણ જે દિવસે હું ગયો તો એ દિવસે તો કદાચ ઓણમનું સેલિબ્રેશન ચાલતું હતું, કેમ કે 200થી પણ વધારે સાઉથ ઇન્ડિયન લોકો એક સાથે મંદિર ખુલવાના ટાઈમ પહેલાં જ પહોંચી ગયા હતા. અને એ લોકો કહેતા હતા કે હજી 700-800 જેવા લોકો ગામમાંથી આવે છે. અહીં લાઇનમાં સૌથી આગળ જે બનતા ને ઘડી પહેલાં મંદિરવાળા ભાઈને પૂછતા હતા ક્યારે ખુલશે. તો એ ભાઈ એક જ વસ્તુ કહેતા હતા, 10 મિનિટ में खुलेगा, आपको बोला ना अभी. અને 10 મિનિટમાં મંદિર ખુલ્યા પછી તમે જોઈ શકો છો કેટલી ભીડ થઈ ગઈ હતી. રૂકમણીજીના દર્શન કરીને પ્રસાદનું મીઠું પાણી પીને અમે વિચાર્યું કે ચાલો મંદિરનો એક આંટો મારી લઈએ. પાછળની બાજુ હતું નાનું કોઈ તળાવ. અહીંયા હતી ત્યાંના સાધુઓની ઝૂંપડી. ત્યાંથી પ્રતાપભાઈ અમને લઈ ગયા પાછા દ્વારકા. ત્યાં આગળ બસ સ્ટેન્ડવાળા રસ્તા પર અમને દેખાણી એક મોટી બધી શોભાયાત્રા. ત્યાં મોટાભાગના બધા લોકો સાઉથ ઇન્ડિયન હતા. આગળ એક હાથી હતો, પાછળ ઘણા બધા લોકો મંજીરા અને અલગ અલગ ટાઈપના ઇન્સ્ટ્રુમેન્ટ લઈને જતા હતા. પાછળ એક રથ આવતો હતો, તો ઘણા બધા લોકો આ દોરીથી એને ખેંચીને લઈ આવતા હતા. અને અમારી રિક્ષાના ડ્રાઈવર ભાઈને મેં એમ જ ચોખ્ખું કીધેલું કે જ્યાંથી બસ ડાયરેક્ટ મળી જાય ત્યાં જ ઉતારજો. એમણે કીધું કે દ્વારકામાં ગમે ત્યાં જાઓ, મેઇન રોડ જ છે, તો ગમે ત્યાંથી તમને બસ મળી જશે. તો અમે ઉતરી ગયા બસ સ્ટેન્ડની બહાર, અને ત્યાં ઉતરતા વેત જ એક અમને પ્રાઇવેટ બસ મળી ગઈ, અને 150 રૂપિયામાં અમને દ્વારકાથી પાછા જામનગર પહોંચાડી દીધા. આ તમારો દ્વારકાનો પ્રવાસ.
એક જ દિવસનો પ્રવાસ નક્કી કરેલો હતો, એટલે મેં તમને ઘણી બધી જગ્યાઓ નથી બતાવેલી. જેમ કે દ્વારકા આવે એની પહેલાં એક બેકટલ બીચ આવે છે, ત્યાં કાચબા ઉછેર કેન્દ્ર પણ છે. એના પછી શિવરાજપુર બીચ છે, ભડકેશ્વર મહાદેવનું મંદિર છે, મોમાઈ માતાજીનું મંદિર છે. ત્યાં પણ મંદિર નીચે ઉતરતા એક મસ્ત બીચ જેવું આવે છે, ત્યાં પણ સારા ફોટો પડી શકે છે, સનસેટ સારો દેખાય છે, તો તમે ત્યાં પણ જઈ શકો છો. આની જ સાથે આપણા દ્વારકાની ટ્રીપ અને આજનો વ્લોગ અહીંયા પૂરો થાય છે. આશા રાખું છું તમને આ વિડીયો બહુ ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો તમે લાઇક કરી દેજો ભૂલ્યા વગર, અને કમેન્ટમાં જણાવજો કે આ વિડીયોમાં તમને સૌથી વધારે શું ગમ્યું, અમારા બધા વ્લોગ કેવા લાગે છે. અને મળીએ એક નવા વ્લોગમાં. ત્યાં સુધી કીપ વોચિંગ, કીપ શેરિંગ અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય દ્વારકાધીશ.